હવે આગળ આપણે જોઈએ નીચેનાને ચકાસો 18 ગુણ્યા મોટા કૌંસમાં 7 વત્તા કૌંસમાં ઓછા 3 મોટો કૌંસ પૂરો ઇઝ ઇક્વલ ટુ કૌંસમાં 18 ગુણ્યા 7 વત્તા 18 ગુણ્યા ઓછા 3. તો ડાબી બાજુ અને જમણી બાજુ આપણે શું કરવાની ચકાસવાની. પહેલા જમણી બાજુનું આપણે ડાબી બાજુનું સાદુરૂપ આપીશું, પછી શાનું આપીશું જમણી બાજુ 18 ગુણ્યા બોલો -3 આ રીતે જ છે ને જોમ જ રાખીએ જેવું હતું એવું જ 7 ઓછા 3 તો અહીંયા શું થાય 7 માંથી 3 જશે કેટલા રહેશે 4 18 ચોક તો ડાબા બરાબર આપણને આયા 72. હવે જબા બરાબર શું આપ્યું જમણી બાજુમાં બોલો જમણી બાજુમાં કઈ છે બાજુમાં જોઈએ તો 18 ગુણ્યા 7 વત્તા 18 ગુણ્યા ઓછા 3 એનું સાદુરૂપ 18 ગુણ્યા 7 કૌંસ પૂરો વત્તા 18 ગુણ્યા -3. ચલો આનું સાદુરૂપ આલીએ આપણે 18 × 100 વત્તા 18 તરી કેટલા થશે પણ કેવા 54. હવે એક વત્તા ને એક ઓછા એટલે શું થાય બાદ બાકી. તો 126 માંથી કેટલા બાદ કરવાના આપણે 54. 6 માંથી 4 જશે તો 2 2 માંથી 5 ના જાય 10 કો આવે એટલે અહીંયા કેટલા આવશે 72. તો આપણને આ મળ્યું જબા. તો ડાબા પણ એ જ આવતું હતું ડાબા 72 ને જબા 72. તો આપણે લખી શકીએ ને કે ડાબા બરાબર જબા. અહીંયા દાખલો આપણો પૂરો થાય.